કચ્છના ભચાઉમાં કરોડો રૂપિયાનું મીઠું બારોબાર વેચી મારવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે। 6 મહિનામાં 2.5 કરોડનું મીઠું મીઠા માફિયાઓએ ચોરી લીધું હોવાનું જાણવા મળ્યું છે। 20,000 મેટ્રિક ટન મીઠું બારોબાર વેચી મરાયું છે। કંપનીના સતર્ક કર્મચારીઓએ ગુપ્ત વોચ રાખીને કરોડોનું કૌભાંડ પકડી પાડ્યું। ડ્રાઈવરો અને વેબ્રિજ ઓપરેટરોની મિલીભગત અને મીઠાની ફેક્ટરીના માણસોને ફોડીને આચરાઈ કરોડોની ચોરી કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ સોલ્ટ વર્કર્સમાંથી 2.50 કરોડનું મીઠું મીઠા માફિયાઓએ ચોરી પાડ્યું છે। નંદગામનો ભરત ખટારિયા નીકળો માસ્ટરમાઇન્ડ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે, જે અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે। સૂત્રધારોએ 7 ટ્રક ડ્રાઈવરો અને વેબ્રિજના 4 ઓપરેટરો સુપરવાઇઝરોને લાલચ આપી ફોડી નાખ્યા હતા અને સુવ્યવસ્થિત રીતે માલ ગાયબ કરતા હતા। સૂત્રધાર ભરત ખટારિયા, શંભુ ડાંગર, નારાયણ ભુયાન, સુલતાનભાઈ, 4 સુપરવાઇઝર અને 7 ટ્રક ડ્રાઈવરો સહિત કુલ 15 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે।